નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સના એક બહુ જ મહત્વના પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરીશું, જેનું નામ છે સદિશ બીજગણિત. બહુ જ સહેલું છે અને ફિઝિક્સની અંદર ખૂબ જ એનો ઉપયોગ આવે છે. આના પહેલાં આગળના વિડીયોની અંદર આપણે ત્રિકોણમિતિ, પછી કલનશાસ્ત્રની અંદર લક્ષ, વિકલન અને સંકલનની ચર્ચાઓ કરી ગયા છીએ. હવે સદિશ બીજગણિતમાં બે વિભાગ છે, બે સદિશોનો અદિશ ગુણાકાર અને બે સદિશોનો સદિશ ગુણાકાર. તો એના વિશે આજે આપણે વાત કરીશું. સદિશ બીજગણિત, એમાં બે સદિશોનો અદિશ ગુણાકાર એને ડોટ પ્રોડક્ટ કહેવામાં આવે છે અને બોલવામાં આવે છે એ ડોટ બી, બરાબર લખી શકાય એ બી કોસ થીટા. બે સદિશોનો ગુણાકાર કરવાથી જો જવાબ અદિશ રાશિ આવે તો એને બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવામાં આવે છે. જો એ બી અને કોસ થીટા બધું જ મૂલ્યના સ્વરૂપમાં છે એટલે જમણી બાજુ અદિશ છે, એટલે એને કહેવાય છે બે સદિશોનો કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર. પછી આ જે છે એને કહેવાય બે સદિશોનો સદિશ ગુણાકાર, એને કહેવામાં આવે છે ક્રોસ પ્રોડક્ટ અને બોલાય એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા કેરેટ એન. બે સદિશોનો ગુણાકાર કરવાથી જો મળતો જવાબ સદિશ રાશિ હોય તો એને બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો એ બી સાઇન થીટા બધું મૂલ્યના સ્વરૂપમાં છે, પણ આ જે છે એ એકમ સદિશ છે. એકમ સદિશ આવશે એટલે દિશા આવી ગઈ. કેરેટ એન એ ક્રોસ બીની દિશામાં, જવાબની દિશામાંનો એકમ સદિશ છે તેમ કહેવાય. જમણી બાજુ એકમ સદિશ છે, દિશા છે, એટલે આનો ગુણાકાર છે એ સદિશ છે તેમ કહેવાય. તો આ છે ડોટ પ્રોડક્ટ, આ છે ક્રોસ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટમાં જવાબ અદિશ આવશે, ક્રોસ પ્રોડક્ટમાં જવાબ છે એ સદિશ આવશે. આ બે સૂત્રો આપણે ધ્યાનમાં રાખવાના છે. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, આ સૂત્રનો વધુમાં વધુ ઉપયોગ ચેપ્ટર 4ના ઓબ્જેક્ટિવની અંદરથી એ લોકો શરૂઆત કરે છે. અહીંયા ઓબ્જેક્ટિવ છે એ ચેપ્ટર 4ના ઓબ્જેક્ટિવ, થિયરીમાં ક્યાંય કોઈ જગ્યાએ ડોટ પ્રોડક્ટ નથી આવતો, સીધો જ ઓબ્જેક્ટિવથી ડોટ પ્રોડક્ટની શરૂઆત થાય છે. એટલા માટે ચેપ્ટર 4 પહેલાં તમારે આ શીખવું જરૂરી છે, બે સદિશોનો અદિશ ગુણાકાર. અને ફાઇનલી થિયરીમાં ચેપ્ટર 5ની થિયરીથી ડોટ પ્રોડક્ટની શરૂઆત થઈ જાય છે. ચેપ્ટર 5 જે છે એ કાર્ય, ઉર્જા અને પાવર, ત્યાંથી આ ડોટ પ્રોડક્ટની શરૂઆત થતી હોય છે. બે સદિશોના સદિશ ગુણાકાર ક્રોસ પ્રોડક્ટની શરૂઆત છે એ ચેપ્ટર 7થી થાય. તમારું ચેપ્ટર 7 છે ચાક ગતિ, તો ચાક ગતિથી આની શરૂઆત થતી હોય છે. તો ચેપ્ટર 7 પહેલાં તમારે ક્રોસ પ્રોડક્ટ વિશેની ચર્ચા છે એ સમજી લેવી જોઈએ. ઓકે, તો આજે આપણે બે સદિશોના અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ વિશે ડિટેલમાં વાત કરીશું. બે જ વસ્તુ સમજવાની છે, એક તો અદિશ ગુણાકાર શું છે અને બીજું એના અદિશ ગુણાકારના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તો આ બે જ વિભાગમાં આપણે આખી વાત કરીશું. સૌથી પહેલાં અદિશ ગુણાકાર શું છે એની ચર્ચા કરી. બે સદિશોનો અદિશ ગુણાકાર. તમને એક આકૃતિ આપેલી છે, એમાં ઓગમ બિંદુ છે, એક સદિશ લીધેલો છે એ, બીજો સદિશ બી લીધેલો છે. હવે સદિશ એ પરથી સદિશ બી પર લંબ દોરવામાં આવે છે. લંબ દોરીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રક્ષેપ. આપણે એમ પણ કહી શકીએ એનો બીની દિશામાંનો ઘટક, એમ પણ કહી શકાય. બે સદિશો, આપણે એક સદિશ છે એનું દ્વિપરિમાણમાં સદિશના ઘટકો નામની એક થિયરી કરી ગયા. આપણે એમાં એનો એક્સ ઘટક મેળવવો હોય તો એ ઉપરથી એક્સ અક્ષ ઉપર લંબ દોરશું, અને એનો વાય ઘટક મેળવવો હોય તો એ પરથી વાય અક્ષ ઉપર લંબ દોરશું. એ રીતે એનો બીની દિશામાંનો ઘટક છે એને કહેવાય એ કોસ થીટા. જો આ થીટા છે એ અને બી વચ્ચેનો ખૂણો, થીટા એટલે આ બાજુ છે એ પાસેની બાજુ થશે, થીટાની આ પાસેની બાજુ થશે એટલે એનો બીની દિશામાંનો ઘટક થશે એ કોસ થીટા. કોનો ઘટક છે? એનો, એટલે એ કોસ થીટા લખી શકાય. નહીંતર પછી આ ઓ એન એ ત્રિકોણ બને, એ ત્રિકોણમાં તમે કોસ થીટા વાપરશો તો જવાબ આવી જશે ઓ એન બરાબર લખી શકાશે એ કોસ થીટા. બી ઉપરથી લંબ દોરીએ, જો બી ઉપરથી લંબ દોર્યો છે, કોના ઉપર લંબ દોર્યો છે? એ ઉપર, તો બીનો એની દિશામાંનો ઘટક થશે બી કોસ થીટા. થીટાની પાસેની બાજુ આ બી છે, બીની આ પાસેની બાજુ થશે, બી છે, બીની આ પાસેની બાજુ થશે, એટલે એને કહેવાય બી કોસ થીટા. ફરીથી એનો બીની દિશામાંનો ઘટક થશે એ કોસ. આ શબ્દો છે ને એ ઓબ્જેક્ટિવની અંદર આવશે કે એનો બીની દિશામાંનો ઘટક શોધો. હવે એનો બીની દિશામાંનો ઘટક એટલે શું? તો કે એ કોસ થીટા. કોનો ઘટક છે? એનો, તો એ કોસ થીટા. કોનો ઘટક છે? બીનો, તો બી કોસ થીટા. એનો બીની દિશામાંનો ઘટક એ કોસ થીટા, બીનો એની દિશામાંનો ઘટક બી કોસ થીટા. કોનો ઘટક છે? એનો, તો એ કોસ થીટા. બીનો ઘટક છે બી કોસ થીટા લખી શકાય. અહીંયા ઓ એન બરાબર એ કોસ થીટા થશે,
OM બરાબર B cos થીટા છે, એને ધ્યાનમાં રાખીએ. આગળ વધીએ. A ડોટ B બરાબર લખી શકાય AB cos થીટા, બે સદિશોનો અદિશ ગુણાકાર. AB cos થીટામાં A એઝ ઇટ ઇઝ, B cos થીટાની કિંમત મૂકીએ. B cos થીટા બરાબર લખી શકાય OM A એટલે સદિશ A નું મૂલ્ય અને OM શું છે? OM છે B નો A પરનો પ્રક્ષેપ. B નો A પરનો પ્રક્ષેપ, A નું મૂલ્ય અને B નો A પરનો પ્રક્ષેપ. જેનું મૂલ્ય છે એના પર બીજા સદિશનો પ્રક્ષેપ છે. A નું મૂલ્ય અને B નો A પરનો પ્રક્ષેપ. એ જ રીતે A ડોટ B બરાબર લખી શકાય AB cos થીટા એઝ ઇટ ઇઝ. આ ગુણાકાર છે એટલે AB cos થીટાની જગ્યાએ BA cos થીટા પણ લખી શકીએ. B એઝ ઇટ ઇઝ અને A cos થીટાની કિંમત મૂકીએ. A cos થીટા બરાબર લખી શકાય ON, તો આ ON થશે B અને ON. B એટલે B નું મૂલ્ય અને ON એટલે A નો B ની દિશામાંનો ઘટક અથવા A નો B પરનો પ્રક્ષેપ. A નો B પરનો પ્રક્ષેપ. જે સદિશનું મૂલ્ય લઈએ છીએ બીજા સદિશનો એના પરનો શું લઈએ છીએ? પ્રક્ષેપ. દાખલા તરીકે A નું મૂલ્ય તો B નો A પરનો પ્રક્ષેપ, B નું મૂલ્ય તો A નો B પરનો પ્રક્ષેપ. ફરીથી A નું મૂલ્ય તો B નો A પરનો પ્રક્ષેપ, B નું મૂલ્ય તો A નો B પરનો પ્રક્ષેપ. તમે A ડોટ B પરથી પણ કહી શકો A નું મૂલ્ય તો B નો A પરનો પ્રક્ષેપ અને B નું મૂલ્ય તો A નો B પરનો પ્રક્ષેપ. ફરીથી A નું મૂલ્ય તો B નો A પરનો પ્રક્ષેપ, B નું મૂલ્ય તો A નો B પરનો પ્રક્ષેપ. એ રીતે લખી શકાય. આમ બે સદિશોનો અદિશ ગુણાકાર શબ્દોમાં લખીએ. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે શબ્દોમાં બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ. નો ગુણાકાર. આ બેનો શું થશે? ગુણાકાર. આ બેનો શું થશે? ગુણાકાર. કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ. કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશના પ્રક્ષેપ નો ગુણાકાર એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર છે. અદિશ ગુણાકારના ગુણધર્મો. એમાં સૌથી પહેલો છે ક્રમનો નિયમ. A ડોટ B બરાબર લખી શકાય AB cos થીટા. A અને B ગુણાકારમાં છે એટલે BA cos થીટા લખી શકાય. એટલે ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે BA cos થીટા હોય તો લખાય B ડોટ A. આમ A ડોટ B ને B ડોટ A ના સ્વરૂપમાં ફરાવી શકાય. એટલે અદિશ ગુણાકાર છે એ ક્રમના નિયમને અનુસરે છે. 3 ગુણ્યા 5 થઈ શકે તો 5 ગુણ્યા 3 પણ થઈ શકે. હા, બેનો જવાબ સમાન આવે. એના પછી નંબર 2 વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ સમજવા માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. આકૃતિમાં તમે 3 સદિશો દર્શાવેલા છે. આ છે સદિશ A, સદિશ B, સદિશ C. સદિશ A જે છે એનું નામ છે OP, સદિશ B છે એનું નામ OQ, સદિશ C છે એનું નામ QR. આ B અને C સદિશો છે એનો પરિણામી સદિશ ત્રિકોણની રીતથી OR એ રીતે દોરી શકીએ. એ થશે B પ્લસ C. Q ઉપરથી આપણે લંબ દોરીએ છીએ એટલે B ઉપરથી લંબ દોરીએ છીએ તો OM થશે. OM ને કહેવાય B નો A પરનો પ્રક્ષેપ. આપણે C જે છે એના ઉપરથી લંબ દોરીએ. જો C ઉપર લંબ દોરીએ તો Q ઉપરથી અહીંયા દોરેલો છે, R ઉપરથી અહીંયા દોરેલો છે, તો MN જે છે એને કહેવાય C નો A પરનો પ્રક્ષેપ. અને O થી કરીને N સુધી આવીએ તો B પ્લસ C છે આર્યું આખું. અને એના પરથી R ઉપરથી આમ પ્રક્ષેપ દોરીએ તો ON જે છે એને કહેવાય B પ્લસ C નો A પરનો પ્રક્ષેપ. એટલે જેમ આપણે થિયરી કરી હતી એવી રીતે આ વસ્તુ સમજવાની છે. ચાલો ચેક કરો. A ડોટ B પ્લસ C તો એને કેવી રીતે લખાય? A ડોટ B હતા તો શું લખાય? A નું મૂલ્ય B નો A પરનો પ્રક્ષેપ. ફરીથી A ડોટ B હોય તો કેમ લખાય? A નું મૂલ્ય B નો A પરનો પ્રક્ષેપ. એવી રીતે A ડોટ B પ્લસ C એટલે કેમ લખાય? તો કે A નું મૂલ્ય અને B પ્લસ C આખાનો A પરનો પ્રક્ષેપ. A નું મૂલ્ય એટલે A B પ્લસ C આખાનો A પરનો પ્રક્ષેપ, B પ્લસ C આખાનો A પરનો પ્રક્ષેપ એટલે થશે ON. તો કિંમત મૂકી દઈએ આની ON. ON ના બે ભાગ પાડીશું. ON બરાબર લખી શકાય OM વત્તા MN. OM વત્તા MN. OM સાથે A એટલે A ગુણ્યા OM પ્લસ A છે એ MN સાથે એટલે A ગુણ્યા MN. A અને OM ને શબ્દોમાં લખીએ તો A એટલે A નું મૂલ્ય, OM એટલે B નો A પરનો પ્રક્ષેપ, B નો A પરનો પ્રક્ષેપ. A એટલે A નું મૂલ્ય અને MN એટલે C નો A પરનો પ્રક્ષેપ, C નો A પરનો પ્રક્ષેપ. પછી આમ લખ્યું હોય A નું મૂલ્ય અને B નો A પરનો પ્રક્ષેપ તો એને કેમ લખાય? ડોટ પ્રોડક્ટના સ્વરૂપમાં લખાય A ડોટ B. એ જ રીતે A નું મૂલ્ય અને C નો A પરનો પ્રક્ષેપ હોય તો એને કેવી રીતે લખાય? A ડોટ C.
એટલે જવાબ આવશે એ ડોટ બી પ્લસ એ ડોટ સી. આમ એ ડોટ બી પ્લસ સી હોય તો લખી શકાય એ ડોટ બી પ્લસ એ ડોટ સી. એટલે એ ને સાદા ગુણાકારની જેમ અંદર લઈ શકાશે. એ ડોટ બી પ્લસ સી હોય તો એ ડોટ બી સાથે પ્લસ એ ડોટ સી સાથે એ રીતે લખી શકાય. એટલે આને કહેવાય વિભાજનનો નિયમ. બે સદીશોનો અદિશ ગુણાકાર છે એ વિભાજનના નિયમને અનુસરે છે. નંબર 3, એ સમાંતર બી. એ સમાંતર બી હોય તો શું થશે? તો કે એ અને બી એકબીજા સાથે સમાંતરમાં હોય તો થીટા બરાબર 0 થશે, કોસ 0 1 થશે. એ ડોટ બી બરાબર શું લખી શકાય? એ બી કોસ થીટા. થીટા 0 હોય તો કોસ 0 થશે, કોસ 0 1 થશે તો એ બી બરાબર લખી શકાય એ ગુણ્યા બી. એ ડોટ બી બરાબર એ બીનો અર્થ શું થાય કે જેમ સાદો ગુણાકાર કરતા અહીં એવી રીતે બે સદીશોનો ગુણાકાર કરી શકાય. એ ડોટ બી બરાબર એ બી. ધારો કે બંને સમાન સદીશો છે એ ડોટ એ, તો એના બરાબર લખી શકાય એ અને સમાન સદીશો એટલે ખૂણો તો 0 જ થાય એટલે કોસ 0 કેટલા થશે? 1. તો એ બરાબર શું લખી શકાય? એનો વર્ગ. એટલે એ ડોટ એ કરીએ ત્યારે બે સદીશોનો જો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે અને બંને સમાન સદીશો હોય તો લખી શકાય એ સ્ક્વેર. અને સ્ક્વેર કરતી વખતે જે સદીશની નિશાની છે એના પરથી નીકળી જશે. તમે એમ ક્યારે નથી લખી શકતા કે સદીશ એનો વર્ગ. નહીં, સદીશ એનો વર્ગ એટલે એ સ્ક્વેર, પછી સદીશ નિશાની લખવાની જરૂરિયાત રહેતી નથી. અચળ પ્રવેગી ગતિના સમીકરણની અંદર એક જગ્યાએ આવે છે v² - v0² બરાબર 2ad. ત્યારે v² - v0² લખીએ છીએ ત્યારે સદીશ v ડોટ સદીશ v છે ત્યાં v² થઈ જાય. સદીશ v² લખવાની જરૂર નથી કે સદીશ v0² લખવાની જરૂર નથી, એ v0² થઈ જશે. ઓકે, પછી એ લંબ બી હોય. નંબર 4, જો એ લંબ બી હોય તો થીટા 90 ડિગ્રી થાય અને કોસ 90 0 થાય. એટલે એ ડોટ બી બરાબર એ બી કોસ 90 0 થવાથી જવાબ કેટલો આવશે? 0. પરસ્પર લંબ સદીશો હોય તો એનો અદિશ ગુણાકાર છે એ 0 હોય છે. હવે આ બે વસ્તુ છે એ એકમ સદીશો માટે લખીએ. બહુ મહત્વનો ભાગ. બે વસ્તુ એકમ સદીશ માટે લખીએ. એકમ સદીશ કેટલા? 3. એક્સ વાય ઝેડ અનુસાર કેરેટ આઈ, કેરેટ જે અને કેરેટ કે. તો પહેલાં આઈ ડોટ આઈ કરીએ. આઈ ડોટ આઈ કરીએ તો કેમ લખાય? તો કે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. એવી રીતે આઈ ડોટ આઈ બરાબર આઈનું મૂલ્ય, આ આઈનું મૂલ્ય અને ડોટ પ્રોડક્ટ છે બંને સમાન છે એટલે કોસ 0 થઈ જશે. કોસ 0 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ એકમ સદીશ હોય તો એકમ સદીશનું મૂલ્ય 1 એકમ થાય. એની વ્યાખ્યા જ છે એકમ મૂલ્ય ધરાવતા સદીશને એકમ સદીશ કહે છે. આ 1 થશે, આ 1 થશે, કોસ 0 પણ 1 થશે. 3 વાર 1નો ગુણાકાર કેટલો થશે? 1. એટલે આઈ ડોટ આઈ બરાબર 1 થશે અને આઈ ડોટ જે પરસ્પર લંબ છે એટલે આઈનું મૂલ્ય જેનું મૂલ્ય અને કોસ 90 થશે. કોસ 90 0 થશે. આ 1 થશે, આ 1 થશે પણ આ 0 થશે એને કારણે જવાબ કેટલો આવશે? 0. એટલે સમાંતર સદીશ હોય તો જવાબ 1 થાય અને પરસ્પર લંબ હોય તો જવાબ કેટલો થશે? 0. આ બધામાં ઉપયોગમાં લઈએ તો આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે બરાબર કેટલા થશે? 1. કારણ કે સમાન દિશામાંના એકમ સદીશો છે. અને પરસ્પર લંબ દિશામાંના એકમ સદીશો હોય આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0. તો મિત્રો આ બહુ મહત્વનો ભાગ છે. 3, 4 અને 5 એ ખાસ ધ્યાનમાં રાખજો. એક જ દિશામાંના સદીશો હોય, એકમ સદીશો હોય તો એનો જવાબ 1 આવે. અહીંયા એ ડોટ બી બરાબર એ બી આવે. અને પરસ્પર લંબ દિશામાંના સદીશો હોય તો એનો જવાબ 0 આવે. પરસ્પર લંબ દિશામાંના એકમ સદીશો હોય તો એનો જવાબ કેટલો આવશે? 0. વિભાગ 6, ઘટકોના સ્વરૂપમાં. એ બરાબર axi પ્લસ ayj પ્લસ azk ત્રિપરિમાણમાં લખીએ છીએ. બી બરાબર bxi પ્લસ byj પ્લસ bzk. હવે આ બેનો અદિશ ગુણાકાર કરવાનો છે. એ ડોટ બી બરાબર axi પ્લસ ayj પ્લસ azk એનો ડોટ પ્રોડક્ટ bxi પ્લસ byj પ્લસ bzk કેટલો થાય? આ સમજવા માટે ફરી પાછા આગળ વધીએ. સમાંતર સદીશો અને લંબ સદીશો હોય તો શું થાય? સમાંતર સદીશો હોય અને સમાંતર એકમ સદીશો હોય તો જવાબ છે એ 1 આવે. અને લંબ સદીશો હોય તો જવાબ કેટલો આવશે? 0. આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે 1 થશે. આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ કેટલા થશે? 0. તો એને ધ્યાનમાં લઈને આનો ગુણાકાર કરવાનો છે. અચ્છા, કેમ થાય? તો કે axi ડોટ આખો કૌંસ પ્લસ ayj ડોટ આખો કૌંસ અને azk ડોટ આખો કૌંસ એ રીતે થાય. અહીંયા બધા પદ લખવા નથી બેસતા આપણે એને એકમ સદીશો ઉપરથી સીધો જવાબ લખીએ. જો axi ડોટ આખો કૌંસ કરીએ તો પહેલાં આવશે bxi. axi અને bxi કરો તો ax નો bx છે એ તો અદિશ છે, એ તો મૂલ્યના સ્વરૂપમાં છે એટલે ડોટ પ્રોડક્ટ ન થાય. તો ડોટ પ્રોડક્ટ કોના વચ્ચે થશે? આઈ ડોટ આઈ થશે. સદીશનો સદીશ સાથેનો ડોટ પ્રોડક્ટ થાય. આઈ ડોટ આઈ કેટલા થશે? 1. એટલે એ થશે ax bx. આરે ax bx.
चलो AXI डॉट BYJ, AXBY अलग काढो, I डॉट J થશે, I डॉट J કેટલા થશે 0, પરસ્પર લંબ સદીશો. AXI BZK, AXI BZK માં AXBZ અને I ડોટ K થશે, એ કેટલા થશે 0, કારણ કે પરસ્પર લંબ સદીશો છે. તો એક જ I ડોટ I છે, અહીંયાનો જવાબ આવશે AXBX, I ડોટ I કેટલા થશે 1, પ્લસ હવે AYJ આખો કાઉન્સ, ચલો AYJ BXI J ડોટ I કેટલા થશે 0, AYJ BYJ J ડોટ J કેટલા થશે 1, એટલે એનો જવાબ આવશે AYBY, અરે AYBY. AYJ BZK J ડોટ K કેટલા થશે 0, એટલે એ જવાબ નહીં આવે. AZK અને પછી આખું કાઉન્સ, AZK BXI 0, AZK BYJ 0, AZK BZK K ડોટ K કેટલા થશે 1, એટલે AZBZ એનો જવાબ આવશે. ફાઇનલી આ બેનો ડોટ પ્રોડક્ટ થશે A ડોટ B બરાબર AXBX વત્તા AYBY વત્તા AZBZ. A ડોટ B બરાબર AXBX પ્લસ AYBY પ્લસ AZBZ. ડોટ પ્રોડક્ટની અંદર X સાથે X ઘટકનો, Y સાથે Y ઘટકનો અને Z ઘટક સાથે Z ઘટકનો જ ગુણાકાર થશે. બીજા કોઈ ઘટકોનો ગુણાકાર થશે, Xનો Y સાથે ક્યારે ગુણાકાર શક્ય બનશે નહીં. એટલે આ યાદ રાખો સૂત્ર. A ડોટ B બરાબર લખી શકાય AXBX વત્તા AYBY વત્તા AZBZ. ઓકે, આગળ વધીએ. બે સદીશો વચ્ચેનો ખૂણો જે થીટા છે એ વ્યાખ્યાયિત કરીએ. A ડોટ B બરાબર AB કોસ થીટા, કોસ થીટાને સૂત્ર કરતા બનાવી થીટા શોધવાના. કોસ થીટા બરાબર લખી શકાય, કોસ થીટા બરાબર લખી શકાય AB છેદમાં જ હશે A ડોટ B ના છેદમાં AB. ચાલો કિંમતો મૂકો. કોસ થીટા બરાબર A ડોટ B, A ડોટ B AXBX પ્લસ AYBY પ્લસ AZBZ ના છેદમાં AB, એટલે A નું મૂલ્ય B નું મૂલ્ય, A નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં X નો વર્ગ વત્તા AY નો વર્ગ વત્તા AZ નો વર્ગ, અને B નું મૂલ્ય એટલે વર્ગમૂળમાં BX નો વર્ગ, BY નો વર્ગ અને BZ નો વર્ગ. તમને A અને B ની કિંમતો મૂકેલી આપેલી હોય, A બરાબર AX કાઉન્સમાં AX AY AZ, B બરાબર કાઉન્સમાં BX BY BZ, એ ટાઈપની યામ સ્વરૂપમાં કિંમતો આપેલી હોય, અથવા આ પ્રમાણે સદીશ સ્વરૂપમાં IJK અનુસાર કિંમતો આપેલી હોય, તો તમે આ સૂત્ર પરથી ગણતરી કરી અને જવાબ શોધી શકો. આ બે બહુ મહત્વના સૂત્રો છે, દાખલા અને ઓબ્જેક્ટિવમાં બહુ વપરાશે. A ડોટ B બરાબર AXBX પ્લસ AYBY પ્લસ AZBZ અને કોસ થીટા બરાબર A ડોટ B ના છેદમાં AB, એમ યાદ રાખો તોય ચાલશે, અને આ રીતે ઘટકોના સ્વરૂપમાં યાદ રાખશો તો પણ ચાલશે. તો આ થયા અદિશ ગુણાકારના ગુણધર્મો. બહુ જ મહત્વનો ભાગ છે. ફિઝિક્સમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જેનો બેઝ છે ને એ આ સદિશ બીજગણિત છે. બે સદિશોનો અદિશ ગુણાકાર, તમે અત્યારે અદિશ ગુણાકાર સમજી ગયા, અદિશ ગુણાકારના ગુણધર્મો કરી ગયા, તો હવે આના પછીનો ભાગ તમારો હોવો જોઈએ ઓબ્જેક્ટિવ. ચેપ્ટર 4ની અંદર આવતા ઓબ્જેક્ટિવ છે એ તમે કરો, જે ગુણાકાર ઉપર A ડોટ B બરાબર AB કોસ થીટા પર આધારિત છે, અને એ કરશો એટલે આ વધુ છે એ તમારો એકદમ સોલ્વ થઈ જશે. હા, વધુ સારી રીતે તમે આને સમજી શકશો. એટલે ખાસ યાદ રાખો A ડોટ B બરાબર AB કોસ થીટા, અને લખીને તૈયાર, જેટલું પણ અહીંયા બોર્ડ ઉપર લખ્યું છે ને એ એક વખત લખો અને તૈયાર કરો. જો અદિશ ગુણાકારના ગુણધર્મો બરોબર રીતે તૈયાર કરેલા હશે તો ઓબ્જેક્ટિવમાં, દાખલામાં, થિયરીમાં ક્યાંય કોઈ જગ્યાએ તમારી ભૂલ પડશે નહીં. ખાસ સદિશની નિશાનીઓમાં ધ્યાન રાખવાની, અને એકમ સદિશો કઈ કઈ જગ્યાએ આવે છે, એનો ડોટ પ્રોડક્ટ થાય તો શું જવાબ આવે છે એ બરોબર રીતે યાદ રાખવાનું. તો આ થયું બે સદિશોનો અદિશ ગુણાકાર હોલ એન્ડ સોલ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બે સદિશોના સદિશ ગુણાકારને અનુલક્ષીને આ જ રીતે બધી ચર્ચા કરીશું. સદિશ ગુણાકાર સમજીશું અને સદિશ ગુણાકારના ગુણધર્મો વિશે વાત કરીશું. રાઈટ? તો આજે આટલું જ રાખીએ. અદિશ ગુણાકારના ગુણધર્મો લખીને તૈયાર કરજો. ચાલો, થેન્ક યુ.